या अली मदद मौला अली मदद। આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? जी हाँ તો મેરે જો આપકો તો શરૂઆત કરીએ. जी बिस्मिल्लाह। આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. मौला अली मदद। મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બતથી સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. કરીમ ઇલમ ગ્રુપ, Kareem Nur Mohammed Momin from Houston, Texas. Friday afternoon Ilam Mijalis, 18th April 2025. Our Ilam Mijalis number 1409. My wise number 554th. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર આ નાચીઝને મૌલાએ તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. અને હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓ, અને આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે એ બધા ખિદમતગારોનો, ઓર્ગેનાઇઝરોનો બહુ હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ, તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, તમામ ખિદમતગારો, અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ મિજાલિસમાં હાજરી આપી, ઇલમ મિજાલિસનું ઓર્ગેનાઇઝ કર્યું, ગિનાન, ફરમાન મુબારક અને કલામ મુબારક વાંચવાના વારા લીધા, યાદ કરીને બોલ્યા અને વાયજો કરી, જે લોકો પીરસાની 101 દાણાની તસબીહ પડે છે, 40 દાણાનો સવાબ દીનભાઈ બહેનોને અર્પણ કરે છે, 101 દાણાની સલવાતની તસબીહ પડી મૌલાને નજરાણું પેશ કરે છે, કુલ રૂહાનીઓ માટે સલવાતની તસબીહ પડે છે. એ દરેકનો ઘણો ઘણો હૃદયપૂર્વક આભાર માનું છું. મૌલા દરેકને મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી, દયા કરી. મૌલા દરેકને, દરેકના બચ્ચાઓને સુખી સલામતને આબાદ રાખે. आमीन મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. आमीन મૌલા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. आमीन મૌલા બચ્ચાઓને છેલ્લા દમ સુધી સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. आमीन મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીઓ બરકત આપે. आमीन મૌલા દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. आमीन મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. आमीन મૌલા આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. आमीन મૌલા દરેકની કુલ બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો, મુશ્કેલીઓ દૂર કરે. आमीन મૌલા દરેકને હકીકતી સાચી સમજ આપે. आमीन મૌલા દરેકને ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. आमीन મૌલા મહેરબાની કરી કરમબક્ષી ફરમાવી, દયા કરી દરેકને પોતાના જાહેરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે. आमीन મૌલા દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. आमीन મૌલા દરેકને અને દરેકના બચ્ચાઓને દુઆ, દસોન, શુક્રિત, ઇબાદતમાં ભરપૂર રાખે. आमीन મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. आमीन કુલ રૂહાનીઓને મૌલા અસલ મુબારકમાં વાસલ કરે. आमीन આમીન રબ્બલ આલમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. ઇન્શાઅલ્લાહ આજે આપણે સૌપ્રથમ પ્રસ્તાવના સાંભળીશું ગુજરાતીમાં, અને પછી મૌલાના હાજર ઇમામ શાહ રહીમનો પહેલું ફરમાન મુબારક તખ્ત નસીનનું એને આપણે સમજવા માટે આગળ કન્ટિન્યુ રાખીશું. અને લગભગ 45 મિનિટ જેટલું આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. અને છેલ્લે પૂર્ણાવૃત્તિના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીશું.
તો બધાને નમ્ર વિનંતી છે, તો ઈર્ષાની તસબીહ આપણે ચાલુ રાખીએ પડવાની. અને 101 દાણાની તસબીહ પડીએ, 40 દાણાનો સવાબ દીનભાઈઓને અર્પણ કરીએ. મૌલાને 101 અથવા તેથી વધારે સલવાત પડીને મૌલાને નજરાણું પેશ કરીએ. આપણું નેક્સ્ટ આપણે ઇમામત ડે આવે તો આપણે નિયત કરી છે કે ઓછામાં ઓછું 50 મિલિયન, તો 50 મિલિયનનું આપણે નજરાણું મૌલાને સલવાતનું પેશ કરીએ. તો આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું તો લગભગ 2000 આપણે ઇસ્માઇલીઓના કોન્ટેક્ટના અંદર છીએ. તો એક ઇસ્માઇલી 117 સલવાત પડે રોજની. તો નેક્સ્ટ ઇમામત ડે આવે તો લગભગ આપણે 54 મિલિયન, પણ 54 મિલિયન ના ગણો તો 50 મિલિયન સલવાતનું આપણે નજરાણું પેશ કરીએ. તો કોઈક ના પડે અથવા ઓછું પડે તો આપણે થોડી વધારે પડીએ. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ 117 સલવાત બધા પડે 2000 જણા. તો જે લોકો ને આસુદા છે, વધારે સમય આપી શકે છે, તો શુકર મૌલા હું પોતે 500 થી વધારે સલવાત પડું છું. તો કદાચ કોઈ ના પડતું હોય, ઓછું પડતું હોય તો એના અંદર કવર થાય. બરાબર. તો એક કી બંદગી દેખ દૂજા કરે, પલ પલ વધે કમાય, સાથ લે ચલો દિનભાઈ, મૌલાએ ફરમાવ્યું. અને મિલો, ખાલી મિલો નહીં, મિલો અને મિલાવો, અને મિલી કર્યું કમાઈજી. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જો બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું. ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હઝરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. સતગુરુ કહે રે, સતગુર કહે રે, ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ, જે ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ અમારા જાણ રે, રે ભાઈ તે દાસ અમારા જાણ. હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા. ए जी अली ते तो सही अल्लाह कहिए, તેમાં ઓછો નહીં રે લગાર, અમે એને માનીયો સિદકસું, એનું નામ છે જલન શાહુ
आकार के तो रिखी सरो गुर कहे साचा सतगुरे एम कहिया है जिंदा कायम पाया शाहपीर पाया યા અલી બિલુત્ફિક અદરિકની ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ મૌલા મુર્તઝા અલી કોણ છે મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે અલ્લાહ એટલે ખુદા મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય કામ આવે અને સગળું સારું થાય પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું તમારો રૂહ એક નદીની મિસાલ છે અમે એક દરિયો છીએ તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે તો ખુદાવી નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામનું મૌલાનું પ્રથમ ફરમાન મુબારક તખ્ત નશીનું તો એ આપણે વાંચી રહ્યા છે એની સમજણ મૌલાની મહેરબાનીથી હાસિલ કરવાની કોશિશ કરી રહ્યા છીએ તો લાસ્ટ ટાઈમ આપણે જ્યાં સમજ લેવાનું પૂરું કર્યું હતું એનાથી આપણે આગળ વધીએ તો તો કોશિશ કરીશું આ વખતે ફરમાન મુબારકના 5-6 પેરેગ્રાફનું આપણે સમજણ હાંસલ કરીએ પહેલા ઇંગ્લિશના અંદર વાંચું છું પછી આપણે આગળ ચાલુ કરીએ અલ્લાહ મેરે સલવાત પઢો અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામે ફરમાવ્યું There has been an enormous number of tributes from current and past political leaders and prominent people from a wide range of fields from all corners of the world, acknowledging my father's contributions across many endeavors. This gives us some measures of the impact that he had in his lifetime. Now is a time for us all to reflect on how our 49th Imam touched all our lives. I would like to thank the government of Portugal for the way in which it has honored my father and accorded courtesies and support to enable the ceremonies associated with the funeral to take place with such dignity. Lisbon is a seat of the Ismaili Imamat, and I intend to continue to develop our important relationship and presence here. I would also like to thank the government of Egypt, particularly the government of Aswan, for the way in which they facilitated the wonderful arrangements for my father's burial. Egypt is intimately linked with a long and important period of our Fatimid history. Aswan is also the location of the mausoleum of my great grandfather, and so it is a fitting final resting place for our 49th Imam. We will in due course build a mausoleum for my father, which will appropriately reflect his passion for architecture and design and respect his final wishes. I am very grateful to have my family here with me. I thank them for their love and support, which are a source of great strength and comfort, and for their dedication and service. My uncle Prince Amin was a source of great companionship and support to my father all his life.
He has played an important role in the creation and development of almost all of our institutions for nearly 7 decades. I hope to continue to benefit from this experience and wise counsel in the years to come, please. My sister, Princess Johra, has played a major leadership role for many years, contributing with all her heart, intellect, and capacity to advance the well being of the Jamaat. I know that she is well loved and admired by the Jamaat and the leadership and the staff of our institutions. These sentiments are very deserved, and I share them too. My brothers are also engaged in the work of our institution, and so, as a family, we have shared interests and experiences through our work. The past few days have been emotional for the family, and I really appreciate that we have been able to be together and am deeply grateful for the way in which the whole family has surrounded me in this time of transitions. I am blessed to have my two boys who have strangely well behaved in this moment. It is unusual and a source of immense joy. I love them dearly, and as their father, I will do everything I can do provide them with a nurturing and loving environment in which to grow up. Spending time with them and ensuring that their education and life experiences prepare them well for the future is a key priority for me. The world today is turbulent, and I expect this turbulence to continue for some time. My Jamaat will fare better in these circumstances if you invest in education and skill development through your lives, especially in technology and languages. Work hard and stay current with what is happening in the world so that you are able to anticipate and prepare for change. Be engaged citizens of the countries where you live. Under my direction, my institution will also endeavor to support you so that we emerge from this period strong and united. Help each other to manage the impact of this turmoil around us. You are brothers and sisters. Brothers and sisters are there for each other. Do that you can to help those in need. I know that when my Muris help each other, when they engage in acts of kindness, when they give of their time and resources for the benefit of others, these are acts of faith. And when you live this way in unity, you will have a sense of comfort, feeling that you are not isolated or alone. Allah मेरा सलवात पढ़ो. Allahumma salli ala Muhammadan wa ali Muhammad. ફરમાન મુબારક વંચાઈ દીધું તો ઘણા લોકોને વિચારો આવતા છે કે કરીમભાઈ આટલું લાંબુ ફરમાન મુબારક તો વાંચ્યું છે પણ આજે તો આ બધા ફરમાન મુબારકના પેરેગ્રાફ નહીં સમજાવી શકે તો ઇન્શાલ્લાહ આપણે ટ્રાય કરીશું આરામથી જેટલું બોલાની મહેરબાનીથી આપણે વાંચી શકીએ અને સમજાવી શકીએ. તો હમણાં જે ફરમાન મુબારક આપણે વાંચ્યા એનું આપણે ગુજરાતી ટ્રાન્સલેશન વાંચીએ. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામે ફરમાવ્યું. અનેક ઘણા બધા પ્રયાસોમાં અમારા પિતાશ્રીના યોગદાનનો સ્વીકાર કરતા વિશ્વના ખૂણે ખૂણેથી હાલના અને ભૂતકાળના રાજકીય નેતાઓ અનેક વિશાળ શ્રેણીના ક્ષેત્રોના અગ્રણી લોકો તરફથી તેમને અસંખ્ય શ્રદ્ધાંજલિઓ ટ્રિબ્યુટ્સ અર્પણ કરવામાં આવી છે. આનાથી આપણને તેમના જીવનકાળમાં તેમણે પાડેલી અસરનો થોડો અંદાજ મળે છે. હવે આપણા બધા માટે આપણા 49મા ઇમામે સર્વે લોકોના જીવનને કેવી રીતે પ્રભાવિત કર્યા હતા તેના ઉપર વિચારણા કરવાનો સમય છે. પોર્ચુગલ સરકારે જે રીતે અમારા પિતાશ્રીનું સન્માન કર્યું છે અને તેમના અંતિમ સન્માન ફ્યુનરલ સાથે સંકળાયેલી વિધિઓ
આવી ગૌરવપૂર્ણ રીતે આયોજિત થઈ શકે તે માટે જે સંવેદનશીલતાનો, કર્ટેસીસનો અને સહાયતા પ્રદાન કરી છે તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. લિસ્બન ઇસ્માઇલી ઇમામતનું સ્થાન સીટ ઓફ ધ ઇસ્માઇલી ઇમામત છે અને અમે અહીં આપણા મહત્વપૂર્ણ સંબંધો અને ઉપસ્થિતિનો વિકાસ કરવાનું ચાલુ રાખવાનો ઈરાદો રાખીએ છીએ. અમે ઇજિપ્તની સરકારનો, ખાસ કરીને આસવાનના ગવર્મેન્ટનો, જેમણે અમારા પિતાશ્રીની દફનવિધિ માટેની અદ્ભુત વ્યવસ્થાઓને જે રીતે સુવિધાજનક બનાવી છે તે માટે તેમનો પણ આભાર વ્યક્ત કરવા ચાહીએ છીએ. ઇજિપ્ત આપણા ફાતિમી ઇતિહાસના એક લાંબા અને મહત્વપૂર્ણ સમયગાળા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. આસવાન અમારા પરદાદા શ્રીના મકબરાનું સ્થાન પણ છે અને તેથી તે આપણા 49માં ઇમામ માટે એક યોગ્ય અંતિમ વિશ્રામ સ્થળ છે. આપણે યથાસમયે અમારા પિતાશ્રી માટે એક મકબરાનું નિર્માણ કરીશું જે સ્થાપત્ય કળા, આર્કિટેક્ચર અને ડિઝાઇન માટેના તેમના જુસ્સા, પેશન ને યોગ્ય રીતે પ્રતિબિંબિત કરશે અને તેમની અંતિમ ઈચ્છાઓનું સન્માન કરશે. અમારો પરિવાર અહીં અમારી સાથે હોવા બદલ અમે અત્યંત આભારી છીએ. અમે તેમના પ્રેમ અને સહાય કે જે ઘણી શક્તિ અને રાહતનો એક સ્ત્રોત છે તે માટે અને તેમના સમર્પણ અને સેવા માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા કાકાશ્રી પ્રિન્સ અમીન અમારા પિતાશ્રીના સમગ્ર જીવન દરમિયાન મહાન સંગાત અને સહાયતાનો એક સ્ત્રોત હતા. તેમણે લગભગ 7 દાયકાઓથી આપણી લગભગ સઘળી સંસ્થાઓના નિર્માણ અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમે આશા રાખીએ છીએ કે આવનારા વર્ષોમાં તેમના અનુભવ અને સમજદારીપૂર્વકની સલાહનો લાભ મેળવતા રહીશું. પ્લીઝ. અમારા બહેન પ્રિન્સેસ ઝહરાએ ઘણા વર્ષોથી મુખ્ય નેતૃત્વની ભૂમિકા ભજવી છે. જમાતની સુખાકારીને આગળ વધારવા માટે તેમણે પોતાના પૂરા હૃદય, બુદ્ધિ અને ક્ષમતાથી યોગદાન આપ્યું છે. અમને જાણ છે કે તે પણ જમાત અને આપણી સંસ્થાઓના આગેવાનો તેમજ સ્ટાફ તરફથી સારી ચાહના અને પ્રશંસા ધરાવે છે. આ લાગણીઓ સારી રીતે ઉચિત છે અને અમે પણ તેમાં સહભાગી છીએ. અમારા ભાઈઓ પણ અમારી સંસ્થાઓના કાર્યમાં જોડાયેલા છે અને આથી એક પરિવાર તરીકે અમે અમારા કાર્ય દ્વારા સમાન અભિરુચિઓ અને અનુભવો ધરાવીએ છીએ. છેલ્લા કેટલાક દિવસો પરિવાર માટે ભાવનાત્મક, ઇમોશનલ રહ્યા છે અને અમે ખરેખર તેની પ્રશંસા કરીએ છીએ કે અમે સાથે રહી શક્યા છીએ તેમજ પરિવર્તનના આ સમયમાં જે રીતે સમગ્ર પરિવાર અમારી આજુબાજુ રહ્યો છે તેના માટે અમે ખૂબ જ આભારી છીએ. અમારા 2 શાહજાદાઓ છે જેના માટે અમે સદભાગી છીએ અને જેઓએ આ ક્ષણમાં વિચિત્ર રીતે સારી રીતે વર્તાવ કર્યો છે તે અસામાન્ય છે અને અપાર આનંદનો એક સ્ત્રોત છે. અમે તેમને ખૂબ જ વહાલ કરીએ છીએ અને તેમના પિતા તરીકે અમે તેમના ઉછેર માટે એક પાલન પોષણ ભરેલું અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન કરવા માટે અમારાથી બનતું સઘળું કરીશું. તેમની સાથે સમય પસાર કરવો અને તેમના શિક્ષણ અને જીવનના અનુભવો તેમને ભવિષ્ય માટે સારી રીતે તૈયાર કરે તેની ચોકસાઈ કરવી એ અમારા માટે એક મુખ્ય પ્રાથમિકતા છે. આજનું વિશ્વ અશાંત છે અને અશાંતિ થોડા સમય માટે ચાલુ રહેવાની અમે અપેક્ષા રાખીએ છીએ. જો તમે તમારા જીવન દરમિયાન શિક્ષણ અને કૌશલ્યોનો વિકાસ, સ્કિલ ડેવલપમેન્ટમાં, ખાસ કરીને ટેકનોલોજી અને ભાષાઓમાં રોકાણ કરશો તો અમારી જમાત આ પરિસ્થિતિઓમાં વધુ સારી કામગીરી કરી શકશે. સખત મહેનત કરો અને વિશ્વમાં જે કંઈ થઈ રહ્યું છે તેના પ્રતિ સજાગ રહો કે જેથી તમે પરિવર્તન માટેનું પૂર્વ અનુમાન અને તૈયારી કરી શકો. તમે જ્યાં રહો છો તે દેશોના સહભાગિતાવાળા નાગરિકો બનો. અમારા દિશા સૂચન હેઠળ અમારી સંસ્થાઓ પણ તમને સહાય કરવાનો પ્રયત્ન કરશે કે જેથી આપણે આ સમયગાળામાંથી મજબૂત અને સંગઠિત થઈને બહાર આવીએ. આપણી આસપાસની આ અશાંતિની અસરની નિયંત્રણ કરવા એકબીજાને સહાય કરો. તમે ભાઈઓ અને બહેનો છો. ભાઈઓ અને બહેનો એકબીજા માટે હાજર હોય છે. જેઓ જરૂરતમંદ છે તેમને સહાય કરવા તમારાથી બની શકે તેટલું કરો. અમે જાણીએ છીએ કે જ્યારે અમારા મુરીદો એકબીજાને સહાય કરે છે, જ્યારે તેઓ દયા ભાવનાના કાર્યમાં જોડાય છે, જ્યારે તેઓ
બીજાઓની ભલાઈ માટે પોતાનો સમય અને સંસાધનો અર્પણ કરે છે, ત્યારે આ ધર્મના કાર્યો એક્ટ્સ ઓફ ફેથ છે. અને જ્યારે તમે આ રીતે એકતાપૂર્વક રહો છો, ત્યારે તમે રાહતની ભાવના ધરાવશો. તમે એવી ભાવના ધરાવશો કે તમે અલગ પડી ગયેલા અથવા એકલા નથી. અલ્લાહ મેરે સલવાત પડો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. હવે ઇન્શાલ્લાહ આપણે એક ઇંગ્લિશનું ફરમાન મુબારકનું પેરેગ્રાફ અને એનો ગુજરાતીમાં તર્જુમો વાંચીશું, તો આપણે થોડું વધારે ફોકસ કરી શકીએ પર્ટિક્યુલર ફરમાન મુબારક પર, અને આપણે એને સમજવાની કોશિશ કરીએ મૌલાની મહેરબાનીથી. તો આજે હજી આપણે ફરમાન મુબારક વાંચ્યા, એનું પહેલો ફરમાન મુબારકનો પેરેગ્રાફ આપણે વાંચીએ. તો મૌલાએ ફરમાયું કે there has been a enormous number of tributes from current and past political leaders and prominent people from a wide range of fields from all corners of the world acknowledging my father's contributions across many endeavors. This gives us some measures of the impact that he had in his lifetime. Now is a time for us all to reflect on how our 49th Imam touched all our lives. ગુજરાતી તર્જુમો છે, મોલાએ ફરમાવ્યું. અનેક ઘણા બધા પ્રયાસોમાં અમારા પિતાશ્રીના યોગદાનનો સ્વીકાર કરતા વિશ્વના ખૂણે ખૂણેથી હાલના અને ભૂતકાળના રાજકીય નેતાઓ અને એક વિશાળ શ્રેણીના ક્ષેત્રોના અગ્રણી લોકો તરફથી તેમને અસંખ્ય શ્રદ્ધાંજલિઓ અર્પણ કરવામાં આવી છે. આનાથી આપણને તેમના જીવનકાળમાં તેમણે પાડેલી અસરનો થોડો અંદાજ મળે છે. હવે આપણા બધા માટે આપણા 49માં ઇમામે સર્વે લોકોના જીવનને કેવી રીતે પ્રભાવિત કર્યા હતા તેના ઉપર વિચારણા કરવાનો સમય છે. તો આ ફરમાન મુબારકના પેરેગ્રાફના અંદર મૌલાએ બે ચીજો બતાવી છે. એક તો મૌલાએ પોતાના પિતાશ્રીને યાદ કર્યા, એટલે આપણા 49માં ઇમામ શાહ કરીમ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમ. અને મૌલાએ આખી ન ફક્ત ઇસ્માઇલીઓ માટે પણ મુસ્લિમ ઉમ્મા અને જગતભરના દરેક લોકો માટે અને દરેક અલગ અલગ ક્ષેત્રોના અંદર શાહ કરીમે મૌલાએ જે પોતાના ઇમામત દરમિયાન કાર્ય કર્યું, અને એ એટલું જ્વલંત અને ઉજ્જવળ હતું કે જે અત્યારના જે પોલિટિકલ લીડરો છે અને ભૂતકાળમાં થઈ ગયા, અને પોલિટિકલ લીડરો ઉપરાંત બી જે દુનિયાના અલગ અલગ ક્ષેત્રોના અંદર જે લોકો છે, મોટા લોકો, એ લોકોએ શાહ કરીમને જે શ્રદ્ધાંજલિઓ આપી, મૌલાએ જોમો સ્વીકાર્યો. એના પછી મૌલાના માટે જે સારા શબ્દોનો ઉલ્લેખ કર્યો, મૌલાના 49માં જોમાના ઇમામના જે વખાણ કર્યા, તો એના પરથી મૌલાના શાહ રહીમ ફરમાવે છે કે અનેક ઘણા બધા પ્રયાસોમાં, કે ખૂબ બધા પ્રયાસો કર્યા શાહ કરીમે અલગ અલગ જગ્યાએ, કે લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આવે, એજ્યુકેશન, ગરીબાઈના પ્રોવર્ટી ઓછી થાય, હેલ્થ માટે, તો એન્વાયરમેન્ટ માટે, વાતાવરણ સારા વાતાવરણ માટે. તો અમારા પિતાશ્રીનો યોગદાનનો સ્વીકાર કરતા કે અમારા પિતાશ્રીએ જે પોતાનું યોગદાન આપ્યું, જે કાર્ય કર્યું, પોતાનો સમય, પોતાનું નોલેજ અને જે કાર્ય કર્યું, એને આખી દુનિયા લોકોએ સ્વીકાર કર્યું. અને વિશ્વના ખૂણે ખૂણેથી, આખી દુનિયામાંથી ખૂણે ખૂણેથી હાલના અને ભૂતકાળના રાજકીય નેતાઓ, જે અત્યારે જે પોલિટિકલ લીડરો છે અને ભૂતકાળમાં થઈ ગયા, અને એ લોકો અને બીજા વિશાળ શ્રેણીના ક્ષેત્રોના અગ્રણી લોકો, ખાલી પોલિટિકલ ફિલ્ડ અને ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ નહીં, પણ એના સિવાય પણ અલગ અલગ દુનિયાભરના જે ડિપાર્ટમેન્ટ છે, તો એ લોકોના બી જે આગેવાનો છે, એ લોકો બી તરફથી અસંખ્ય શ્રદ્ધાંજલિઓ અર્પણ કરવામાં આવી શાહ કરીમને. તો શ્રદ્ધાંજલિ એટલે કોઈ માણસ આ દુનિયામાંથી રહેલત પામે છે, તો શાહ કરીમે જોમો શિફાર્યો, અને એમના પછી એમના કાર્યોને યાદ કરીને એમના વખાણ કરવામાં આવે છે, તો એને શ્રદ્ધાંજલિ કહેવાય છે. શ્રદ્ધા અને અંજલિ એ બે શબ્દોથી એ શબ્દ બનેલો છે. ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રિબ્યુટ્સ. શ્રદ્ધા એટલે એક ઈમાનનો અંશ છે,
કે તમે જે કાર્ય કર્યું એને અમે સ્વીકાર કરીએ છીએ, અંજલિ. અને એ ચીજોનો ઉલ્લેખ કરીને અમે તમને એપ્રિશિએટ કરીએ છીએ તમારા કાર્યોને. આનાથી આપણને તેમાંના જીવનકાળમાં તેમને પાડેલી અસરનો થોડો અંદાજ મળે છે. તો આ જે વર્લ્ડના જે ટોપ લીડરો અત્યારે છે અને ભૂતકાળમાં થઈ ગયા પાસ્ટમાં, અને બીજા બી ક્ષેત્રોના માણસોએ મૌલાને જે શ્રદ્ધાંજલિ અર્પણ કરી, એના પરથી આપણને થોડો અંદાજ મળે છે. થોડો જ અંદાજ મળે છે મૌલાએ ફરમાવ્યું, કારણ કે મૌલાનું શાહ કરીમનું કાર્ય એટલું વિશાળ અને એટલું બ્યુટીફુલ હતું કે આપણે ત્યાં સુધી પહોંચી ના શકીએ, એના કોઈ શબ્દોના અંદર આપણે વખાણ ના કરી શકીએ. તો મૌલાએ કીધું કે શાહ કરીમના જીવનકાળ, એમના સમય દરમિયાન, ઇમામતના સમય દરમિયાન મૌલાએ જે કાર્ય કર્યું, તો આ લોકોએ, દુનિયાભરના માણસોએ શ્રદ્ધાંજલિ આપી, તો એના પરથી આપણને થોડો અંદાજ આવે છે એમના કાર્યોનો. તો એક આ પાર્ટ છે. અને બીજો પાર્ટ છે જે મૌલાએ ફરમાયું કે આપણા માટે, તો જ્યારે દુનિયાની મેટરનું જે શાહ કરીમે ખિદમત કરી આખી દુનિયાની, તો એના માટે જ્યારે મૌલાએ ઉલ્લેખ કર્યો, તો મૌલાએ ફરમાવ્યું કે અમારા પિતાશ્રી. પણ હવે ફક્ત ઇસ્માઇલીઓ માટે મૌલા શું ફરમાવે છે કે હવે આપણા બધા માટે, આપણા 49માં ઇમામે. તો જ્યારે ઇસ્માઇલીઓનું, પહેલા તો આખી દુનિયાની વાત કરી, તો આખી જે ખુદાની કાયનાત છે, એનું એન્વાયરમેન્ટ બી છે, વાતાવરણ છે, સારું ચોખ્ખું પાણી અને તંદુરસ્ત વાતાવરણ, અને જે શિક્ષણના ક્ષેત્રો છે, એજ્યુકેશન, હેલ્થ, અને ગરીબ લોકોને મદદ કરવી, તો એના માટે મૌલાએ જે કાર્ય કર્યું, તો ઇસ્માઇલી સિવાય બી આખી કાયનાત માટે કાર્ય કર્યું. તો એના માટે મૌલાએ જ્યારે ઉલ્લેખ કર્યો, તો મૌલાએ ફરમાવ્યું અમારા પિતાશ્રી. પણ જ્યારે ફક્ત ઇસ્માઇલીઓ માટે મૌલાએ ઉલ્લેખ કર્યો, તો મૌલાએ ફરમાવ્યું આપણા 49 ઇમામે સર્વે લોકોના જીવનને, એટલે ઇસ્માઇલીઓના લોકોના જીવનને કેવી રીતે પ્રભાવિત કર્યા, તેના ઉપર વિચારણા કરવાનો સમય છે. તો આ બે ચીજો છે આ ફરમાન મુબારકના પેરેગ્રાફના અંદર. તો જે ફર્સ્ટ પાર્ટ છે કે દુનિયાના પોલિટિકલ લીડરો અને જે પાસ્ટ લીડરો અને બીજા બી ક્ષેત્રોના જે અગ્રણીઓ છે, એ લોકોએ મૌલાના શાહ કરીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામના જે શ્રદ્ધાંજલિ આપી, વખાણ કર્યા. તો આપણે થોડા એ જોઈએ કે દુનિયાભરના જે લીડર્સ છે, તો આપણી પાસે થોડા 12 લીડરોનું શાહ કરીમે મૌલાએ જોમો સિફાર્યો, તો એમણે મૌલાને યાદ કર્યા, અને વર્લ્ડના લીડરોએ, પ્રેઝન્ટ અને પાસ્ટ લીડરોએ મૌલાના શું મૌલા માટે શું શબ્દો વાપર્યા, વખાણ કર્યા, શ્રદ્ધાંજલિ આપી. તો એ આપણે જરા વાંચીએ. તો એક એક કરીને આપણે ઇંગ્લિશના અંદર અને ગુજરાતીમાં વાંચીશું. તો વિલિયમ રૂથો, પ્રેસિડેન્ટ ઓફ કેન્યા. તો આફ્રિકાના અંદર, જે ઈસ્ટ આફ્રિકાના અંદર કેન્યા કન્ટ્રી છે, જેના અંદર નાયરોબી અને મોમ્બાસા સિટી છે, તો એના પ્રેસિડેન્ટ વિલિયમ રૂથો એ શાહ કરીમ મૌલાએ જોમો સિફાર્યો. તો મૌલાને યાદ કરીને કહે છે, he was an extraordinary leader who went beyond what seemed impossible to help the vulnerable through his charities in hospital and schools. એનો ગુજરાતી તર્જુમો છે. તો વિલિયમ રૂટો, પ્રેસિડેન્ટ ઓફ કેન્યા, કે છે શાહ કરીમને યાદ કરીને કે તેઓ એક અસાધારણ નેતા હતા. અસાધારણ નેતા એટલે કે એમને કોઈ કમ્પેર ના કરી શકે. એક્સ્ટ્રા ઓર્ડિનરી મૌલા માટે કીધું અસાધારણ નેતા હતા, લીડર હતા. શું કાર્ય કર્યું એમણે કીધું શાહ કરીમે, જેમણે હોસ્પિટલો અને શાળાઓમાં તેમના સખાવતી સંસ્થાઓ દ્વારા નબળા લોકોની મદદ કરવા માટે અશક્ય લાગતી બાબતોથી આગળ વધ્યા. કે એમણે અસાધારણ વ્યક્તિ હતા, તો એમને કોઈ કમ્પેર ના કરી શકાય. અને એમણે જે હોસ્પિટલો અને સ્કૂલોના ક્ષેત્રના અંદર જે ખિદમત કરી દુનિયાભરના અંદર, પોતાની સખાવતી સંસ્થાઓ દ્વારા, જે એમના ચેરિટેબલ ટ્રસ્ટ છે, તો એના દ્વારા સ્કૂલો અને હોસ્પિટલોની એજ્યુકેશન અને હેલ્થ માટે એમણે જે કામ કર્યું, અને નબળા લોકોને મદદ કરવા, જે લોકો, શાહ કરીમ બી ફરમાન મુબારકના અંદર શબ્દો વાપરતા હતા કે લેસ ફોર્ચ્યુનેટ, જે લોકો ઓછા નસીબ વાળા છે, કમ નસીબ. તો જે લોકો સમાજના અંદર લેસ ફોર્ચ્યુનેટ છે અને ગરીબ લોકો છે, એ લોકોને મદદ કરવા માટે અશક્ય લાગતી બાબતોથી આગળ વધ્યા. જે એમના સમયે એમ લાગતું હતું કે આ શક્ય નથી, પોસિબલ નથી, આ કોઈ ના કરી શકે, એવા કાર્યો શાહ કરીમે કર્યા.
પ્રેસિડેન્ટ ઓફ કેન્યા વિલિયમ રૂટો કહે છે, એજ્યુકેશન, હેલ્થ અને ગરીબ લોકોને લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર લાવવા માટે એમણે અસાધારણ કામ કર્યું અને ઇમ્પોસિબલ લાગતું કામ કર્યું. અને બીજા છે એ અમીન માઉજી છે, તો એ આપણા મૌલાના ડિપાર્ટમેન્ટમાં છે, ડિપ્લોમેટિક રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક. તો મૌલાનું જે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક છે એમાં ડિપ્લોમેટિક જે મૌલાની જે નેટવર્ક છે, મૌલા અને પોલિટિકલ લીડરો વચ્ચે કનેક્શન કરવા માટે, તો મૌલાની ખિદમત કરવા માટે, તો અમીન માઉજી તેઓ કહે છે કે એઝ વી હોનર ધ લીગસી ઓફ અવર ફાઉન્ડર પ્રિન્સ કરીમ આગા ખાન, we continue to work with our partners to improve the quality of life for individuals and communities across the world as he wished, irrespective of their religious affiliation. તો અમીન માઉજી મૌલાના જે ડિપ્લોમેટિક રિલેશન છે વર્લ્ડના પોલિટિકલ લીડરો સાથે, એ ડિપાર્ટમેન્ટમાં અમીન માવજી કામ કરે છે. એમણે કીધું કે અમે અમારા સ્થાપક એટલે કે આગા ખાન ફાઉન્ડેશનના જે સ્થાપક છે મૌલાની વાત કરી રહ્યા છે, પ્રિન્સ કરીમ આગા ખાનના વારસાનું સન્માન કરીએ છીએ કે પ્રિન્સ કરીમ આગા ખાને જે આ વારસો અમને આપીને ગયા છે, એમને આટલી ઇન્સ્ટિટ્યુશન બનાવી અને આખી દુનિયાના અંદર જે ખિદમત કરી રહ્યા છે ગરીબો માટે, એજ્યુકેશન માટે, હેલ્થ માટે, તો અમે એને કન્ટિન્યુ રાખીશું. અને દુનિયાભરના લોકો અને જે લીડરો છે અને સોસાયટી છે, તો એમનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આવે એના માટે અમે સતત કામ કરીશું. જે રીતે પ્રિન્સ કરીમ આગા ખાન ચાહતા હતા એ રીતે કરીશું. અને એવી રીતે કે એવો ચાહતા હતા કે આ ખિદમતના કાર્યના અંદર એ ના જોવામાં આવે કોણ કે જે લોકો ખિદમત લઈ રહ્યા છે એ કયા ધર્મના છે, એ મુસલમાન છે કે ક્રિશ્ચિયન છે કે યહૂદી છે, તો એવો કોઈ ભેદભાવ રાખ્યા વગર અમે શાહ કરીમનું જે એમની ઈચ્છા હતી દુનિયાભરના અંદર એજ્યુકેશન, હેલ્થ અને એન્વાયરમેન્ટ માટે, ગરીબ લોકો માટે કામ કરવું, એ અમે એમની ઈચ્છા પ્રમાણે આ કાર્ય ચાલી રાખીશું. આગળ છે ચાર્લ્સ પીટર માઇગા, કાકીકીરો ઓફ બુગાન્ડા કિંગડમ. તો બુગાન્ડા કિંગડમ છે યુગાન્ડા કન્ટ્રી છે ઈસ્ટ આફ્રિકાના, એના અંદર જ છે. તો એ ટેરિટરી છે જ્યાં પહેલા રાજાઓ રાજ કરતા હતા, તો એમના વંશમાંથી જે રાજાઓ ઉતરી આવે છે, તો એ એમના રાજા તરફથી ચાર્લ્સ પીટર માઇગા બુગાન્ડા કિંગડમ એમના તરફથી કહી રહ્યા છે. ધ કિંગડમ ઓફ બુગાન્ડા હેઝ cordial relations with the Ismaili community. His Majesty Kabaka Ronald Mutebi II has known the late Prince Al Husseini for years. We appreciate the Aga Khan's humanness, extending significant social service and economic initiative in Uganda and worldwide. તો એ જે ટેરેટરીના રાજા છે એમના વતી એમના પ્રતિનિધિ ચાર્લ્સ પીટર માઇગા તો મૌલાના જોમો સિફારિયાબાદ કહે છે કે બુગાન્ડા કિંગડમના ઇસ્માઇલી સમુદાય સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો છે, કે અમારા સંબંધો ઇસ્માઇલીઓ સાથે અહીંયા બહુ સારા છે. મહામહિમ કબાકા રોનાલ્ડ મુતેબી જે બુગાન્ડા કિંગડમના જે રાજા છે, તો કાબાકા રોનાલ્ડ મુતેબી સેકન્ડ, એમના માટે કહે છે કે તેઓ વર્ષોથી પ્રિન્સ અલ હુસૈની શાહ કરીમ માટે કહે છે કે એમને ઓળખે છે. અને અમે આગા ખાનની માનવતા, જે હ્યુમેનિટી, જે આખી દુનિયાના સમાજ માટે, લોકો માટે કાર્ય કર્યું એને, અને યુગાન્ડા અને વિશ્વભરમાં નોંધપાત્ર સામાજિક સેવાઓ, ના ફક્ત યુગાન્ડામાં પણ આખી દુનિયાના અંદર એમને સોસાયટી માટે જે કામો કર્યા, સેવાઓ કરવી, અને આર્થિક પહેલનો વિસ્તાર કરવાની અને ઇકોનોમિક ગ્રોથ માટે જે કામ કર્યું દુનિયાભરના અંદર, એના પ્રોગ્રેસ માટે એને અમે બહુ વખાણ કરીએ છીએ, પ્રશંસા કરીએ છીએ. આગળ લીડર છે ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. એમણે શાહ કરીમે જોમો શિફાર્યો, તો મોલા માટે એમણે કીધું કે he was a visionary who dedicated his life to service and spirituality. His contribution in areas like health, education, rural development, and women empowerment will continue to inspire several people. I will always cherish my interaction with him. તો ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી શાહ કરીમે જોમો શિફાર્યો, તો તેઓ કહે છે કે એમણે કીધું કે મૌલા માટે કે તેઓ એક સ્વપ્ન દ્રષ્ટા હતા, બહુ
વિઝનરી, કે બહુ લાંબુ વિચારવાવાળા, એક બે જનરેશન માટે નહીં પણ બહુ સેંકડો જનરેશનનું આગળથી વિચારવાવાળા હતા. તેમણે પોતાનું જીવન સેવા અને આધ્યાત્મિકતા માટે સમર્પિત કર્યું, કે એમણે આખું પોતાનું જીવન આખી દુનિયાની ખિદમત કરવા માટે, સેવા કરવા માટે અને આધ્યાત્મિક માટે, સ્પિરિચ્યુઆલિટી માટે કામ કર્યું, કે લોકોનો રૂહાની ઉદ્ધાર કેવી રીતે થાય એના માટે કર્યું. આરોગ્ય, શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં તેમનું યોગદાન ઘણા લોકોને પ્રેરણા આપતું રહેશે. તો ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ શાહ કરીમ માટે કીધું કે આગા ખાન સાહેબે હેલ્થ માટે, એજ્યુકેશન માટે, જે લોકો ગામડાઓમાં રહે છે, ગરીબ લોકો, એમનો આર્થિક ઉદ્ધાર થાય, વિકાસ થાય દરેક રીતે, અને લેડીઝ લોકો ખાસ કરીને મહિલાઓ કેવી રીતે કામયાબ થાય, સશક્ત થાય, પોતાના પગો પર ઊભા રહે અને એમની ડિગ્નિટી, રિસ્પેક્ટ વધે, એના માટે એવા ક્ષેત્રોના અંદર શાહ કરીમે બહુ પ્રેરણા આપતું બહુ સરસ કાર્ય કર્યું, અને એમના કાર્યો જોઈને બીજાને પ્રેરણા મળે કે અમે બી આવું કાર્ય કરીએ. અને પછી પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી મૌલા માટે કીધું કે હું તેમની સાથેની મારી વાતચીતને હંમેશા યાદ રાખીશ, કે મારી એમની સાથે ઘણી વાતચીતો થઈ હતી, તો હું એને કદી ભૂલું નહીં અને હંમેશા એમની વાતચીતોને યાદ કરીને એમને યાદ કરતો રહીશ. એના પછી છે મુસાલિયા મુડાવદી, પ્રાઇમ કેબિનેટ સેક્રેટરી ઓફ કેન્યા. તો મુસાલિયા મુદાવદી કેન્યાના પ્રાઇમ કેબિનેટ સેક્રેટરી છે. તો એમણે શાહ કરીમે જોમો સ્વીકાર્યો, તો એમણે કીધું કે એઝ ધ ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક એન્ડ ધ 49th hereditary Imam of the Shia Ismaili Muslim, he was a visionary leader whose partnership with Kenya greatly shaped our development journey. તો તેઓ કહે છે કે આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કના સ્થાપક અને અધ્યક્ષ અને શિયા ઇસ્માઇલી મુસ્લિમના 49માં વારસાગત ઇમામ તરીકે તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા, વિઝનરી હતા, અને તેમની કેન્યા કન્ટ્રી છે ઈસ્ટ આફ્રિકામાં, એના માટે અમારે પાર્ટનરશિપમાં એમણે બહુ સારું કામ કર્યું અને અમારા કન્ટ્રીનો એમના સહકારથી ઘણો વિકાસ થયો. તો એ રીતે એમણે મૌલાના વખાણ કર્યા. એના પછી છે કેનેડાના જે એ સમયે પ્રાઇમ મિનિસ્ટર હતા જસ્ટિન ટ્રુડો, અને એમના ફાધર બી કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર હતા અને મૌલાના સાથે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણેલા હતા, તો સારા ફેમિલી રિલેશન બી હતા, ફ્રેન્ડ હતા. તો જસ્ટિન ટ્રુડો કે છે એ સમયના કેનેડાના પ્રેસિડેન્ટ, the Aga Khan devoted his life to peace and prosperity for all. He worked across continents and cultures to resolve the world's greatest humanitarian challenges: poverty, education, and gender inequality. He was an extraordinary man of vision. તો જસ્ટિન ટ્રુડો કહે છે કે આગા ખાને પોતાના જીવન બધા માટે શાંતિ અને સમૃદ્ધિ માટે સમર્પિત કર્યું હતું, કે આગા ખાન સાહેબે પોતાનું સઘળું જીવન, પોતાની જિંદગી આખી દુનિયામાં શાંતિ રહે, અમન રહે, પીસ રહે અને પ્રોસ્પેરિટી રહે, લોકો સમૃદ્ધ થાય દરેક રીતે, તંદુરસ્તી રીતે, એજ્યુકેશન રીતે, ઇકોનોમિક ગ્રોથના રીતે. તો એના માટે એમણે પોતે આખી જિંદગી પોતાની સમર્પિત કરી દીધી હતી. તેમણે વિશ્વના સૌથી મોટા માનવતાવાદી પડકારો, કે જે એક હ્યુમન બિંગ માટે સૌથી ચેલેન્જિંગ મેટરો શું હોય છે, કે ગરીબી, કે લોકોની ગરીબ છે અને ગરીબી રેખા નીચે જીવે છે, એ લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આવે, એજ્યુકેશન અને લિંગ અસમાનતા, કે લોકોને દરેકને સરખા હક મળે, કોઈ જાતિ ભેદ વગર, કે આ ધર્મનો છે અને આની જાતિ આ છે, રાઈટ, એ ભેદભાવ વગર લોકો, ગરીબ લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આવે, લોકોને સારું એજ્યુકેશન, હેલ્થ મળે. એના માટે ના ફક્ત દેશો પણ કોન્ટિનેન્ટ અને જે અલગ અલગ કલ્ચરના લોકો હોય છે, સંસ્કૃતિ ડિફરન્ટ કલ્ચરના લોકો હોય છે, એમના દરેક માટે એમણે બહુ કામ કર્યું. તેઓ એક અસાધારણ દૂરંદેશી માણસ હતા, કે એક્સ્ટ્રા ઓર્ડિનરી વિઝનરી હતા, કે એમની કોઈ કમ્પેર ના થઈ શકે, અને બહુ લાંબુ વિચારવા વાળા હતા, ના ફક્ત એક બે જનરેશન માટે પણ એનાથી પણ ઘણું આગળ વિચારવા વાળા હતા. એના પછી છે રાયલા ઓડિંગા, એક્સ પ્રાઇમ મિનિસ્ટર ઓફ કેન્યાના આગળના ભૂતપૂર્વ વડાપ્રધાન,
રેલા ઓડિંગા, એ કહે છે મૌલા માટે કે his death is a heavy blow to the community of good deeds, compassionate humanitarianism, and works of faith. Kenya has benefited significantly from Aga Khan's works and investment in human welfare, which will certainly live long since he is gone. તો કેન્યાના ભૂતપૂર્વ વડાપ્રધાન રેલા ઓડિંગા કહે છે કે મૌલા માટે કહે છે કે તેમનું મૃત્યુ મૌલાએ જોમો સ્વીકાર્યો તો સારા કાર્યો, કરુણાપૂર્વ માનવતાવાદ અને શ્રદ્ધાઓના કાર્યના સમુદાય માટે ભારે ફટકો છે કે એ દુનિયામાંથી રહેલત કરી ગયા છે. તો આખી દુનિયાના અંદર જે સારા કામો થાય છે અને કરુણાપૂર્વક જે હ્યુમેનિટેરિયન કામ થાય છે, દયાભાવથી જે આખી દુનિયાના સમાજો માટે કામ થાય છે અને શ્રદ્ધાના કાર્યો, આખી દુનિયામાં જે સારા કામ થઈ રહ્યા છે એમને બહુ ફટકો પડ્યો છે કે નામદાર આગા ખાન આ દુનિયામાંથી રહેલત કરી ગયા છે. તો અને પર્ટિક્યુલર કેન્યા કન્ટ્રી માટે કીધું કે આગા ખાન સાહેબે બહુ કામ કર્યું હતું. એમના કાર્યો અને હ્યુમેનિટેરિયનના કાર્યો, લોકોના એજ્યુકેશન અને ઇકોનોમિક ગ્રોથ, ગરીબાઈમાંથી લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આવે, એજ્યુકેશન, હેલ્થ માટે. તો એમને એના અંદર બહુ પોતાનો સમય અને પોતાનું નોલેજ આપ્યું અને કામ કર્યું. તો એમના ગયા પછી ચોક્કસપણે લાંબા સમય સુધી આ જીવંત રહેશે અને એમના જે કાર્યો છે એ હંમેશા જીવંત રહેશે. લોકો એમને યાદ કરતા રહેશે આ કાર્યથી. એના પછી છે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ કહે છે, he was a symbol of peace, tolerance, and compassion in our troubled world. The Aga Khan leadership extended beyond his role as the Imam of the Shia Imami Muslim. He was a bridge builder between cultures and faiths. તો એન્ટોનિયો ગુટેરેસ જે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી જનરલ છે, તેઓ કહે છે મૌલા માટે કે તેઓ એટલે કે મૌલા આપણા મુશ્કેલીગ્રસ્ત વિશ્વમાં શાંતિ, સહિષ્ણુતા અને કરુણાના પ્રતીક હતા. કે આ દુનિયાના અંદર મુશ્કેલીઓ બહુ છે અને એવા સંજોગોના અંદર એ હંમેશા આખી દુનિયાના અંદર શાંતિ જળવાઈ રહે અને કમ્પેશન, આપણે કરુણ રહીએ અને દયાભાવ રાખીએ, લોકોને મદદ કરતા રહીએ. તો એના એક પ્રતીક હતા કે એમના કાર્યને જોઈને આપણને લાગતું હતું કે આપણને કરુણા અને દયાભાવ અને શાંતિ એમના કાર્યોને એમને જોઈને લાગતું હતું અને આખું એમને જીવન એના માટે સમર્પિત કર્યું. આગા ખાનનું નેતૃત્વ શિયા ઇસ્માઇલી મુસ્લિમમાં ઇમામ તરીકેની તેમની ભૂમિકાથી આગળ વધ્યું. તો કે આગા ખાન સાહેબનું કાર્ય ખાલી એ પોતાની કમ્યુનિટી, શિયા ઇમામી ઇસ્માઇલી કમ્યુનિટીના લીડર હતા એટલા સુધી લિમિટેડ નહોતું, પણ આખી દુનિયા માટે એમને કાર્ય કર્યું. અને જે ડિફરન્ટ કલ્ચરો છે અને અલગ અલગ ધર્મવાળા છે એમના વચ્ચે બ્રિજ સમાન હતા. તો ડિફરન્ટ કલ્ચરના લોકોને જોડવા માટે અને ડિફરન્ટ મઝહબના લોકોને જોડવા માટે એમને બ્રિજ તરીકે કામ કર્યું, પુલ તરીકે કામ કર્યું. એના પછી છે અમામા મબાન્ઝી, યુગાન્ડાના ભૂતપૂર્વ વડાપ્રધાન, પાસ્ટ પ્રાઇમ મિનિસ્ટર અમામા મબાન્ઝી, યુગાન્ડાના એક્સ પ્રાઇમ મિનિસ્ટર ઓફ યુગાન્ડા. એ કહે છે ઇન યુગાન્ડા હિઝ કોન્ટ્રીબ્યુશન ટુ એનર્જી, Buzurli Hydro Power Plant and Finance, Diamond Trust Bank, and other areas like tourism and media, the Nation Media Group, which published the Monitor newspaper, were profound. તો અમામા મબાન્ઝી જે યુગાન્ડાના એક્સ પ્રાઇમ મિનિસ્ટર હતા પાસ્ટ, એ કહે છે કે યુગાન્ડાના અંદર ઉર્જા, ઇલેક્ટ્રિસિટી આખા યુગાન્ડાના અંદર એના માટે જે આગા ખાન સાહેબે બુજાગલી હાઇડ્રો પાવર પ્લાન્ટ નાખ્યો હતો અને ફાઇનાન્સના અંદર લોકોને દરેક રીતે સારી રીતે બિઝનેસ કરવા માટે, એજ્યુકેશન માટે કે દરેક કામ માટે પૈસા મળતા રહે એમના માટે એમની જે ડાયમંડ ટ્રસ્ટ બેંક હતી અને ટુરિઝમ માટે અને મીડિયા માટે ધ નેશન મીડિયા ગ્રુપ. તો એના માટે આગા ખાન સાહેબે અમારા કન્ટ્રી માટે, યુગાન્ડા માટે બહુ સારું કામ કર્યું. તો એવા અને બીજા બી ઘણા ક્ષેત્રોના અંદર એમને બહુ યોગદાન ગહન હતું, બહુ ડીપના અંદર એમણે કામ કર્યું. એના પછી છે સામિયા સુલુહુ, પ્રેસિડેન્ટ ઓફ તાન્ઝાનિયા. તો તાન્ઝાનિયા જે દારે સલામ ને જે સિટી છે, તો
એના પ્રેસિડેન્ટ જે સાલિયા સલાહુ કહે છે કે વી જોઈન ઇન મોર્નિંગ ધ લોસ ઓફ ગ્રેટ લીડર એન્ડ વિઝનરી whose work has touched and changed the lives of millions of people around the world. તો તેઓ કહે છે કે અમે એક મહાન નેતા અને સ્વપ્નદ્રષ્ટાના નિધનના શોકમાં જોડાઈએ છીએ કે અમને બહુ આઘાત લાગ્યો છે, શોક લાગ્યો છે કે પ્રિન્સ આગા ખાન આ દુનિયા છોડીને ગયા છે, રહેલત કરી ગયા છે. તો બહુ મહાન નેતા હતા અને બહુ વિઝનરી હતા, બહુ આગળનું જોવાવાળા હતા અને જેમના કાર્યથી વિશ્વભરના લાખો લોકોના જીવનને સ્પર્શી ગયું છે અને બદલાઈ ગયું છે. કે એમણે એવું કાર્ય કર્યું અને પોતાનો સમય અને નોલેજ આપીને કાર્ય કર્યું કે દુનિયાના લાખો લોકોના જીવનને એમણે ટચ કર્યું અને લોકોનું જિંદગી બદલી દીધી, સારી રીતે એમને ઉપર લાવ્યા. રોબર્ટ કયાગુલાની નેશનલ યુનિટી ઓફ પ્લેટફોર્મ લીડર, તેઓ મૌલા માટે કહે છે કે હિઝ હાઇનેસ ધ આગા ખાન devoted his life to the service of others. His efforts touched the lives of millions in the areas of education, healthcare, and more. He believed and invested in a free press and extended employment opportunity to so many people. The world is poor without him. તો તેઓ મૌલા માટે કહે છે કે હિઝ હાઇનેસ આગા ખાને પોતાનું જીવન બીજાઓની સેવા માટે સમર્પિત કર્યું, કે આખી જિંદગી એમણે બીજાઓની ખિદમત કરવા માટે, સેવા કરવા માટે પોતાની જિંદગી ખર્ચી નાખી. તેમના પ્રયત્નોએ શિક્ષણ, આરોગ્ય સંભાળ અને અન્ય ક્ષેત્રોમાં લાખો લોકોના જીવનને સ્પર્શી ગયા. કે એમણે એજ્યુકેશન, હેલ્થ અને બીજા બી અનેક ફિલ્ડના અંદર લાખો લોકો માટે જે કાર્ય કર્યું એ દરેકના જીવનને એમણે ટચ કર્યું. તેઓ સ્વતંત્ર પ્રેસમાં વિશ્વાસ રાખતા હતા અને તેમના રોકાણ કરતા હતા અને ઘણા લોકોને રોજગારીની તકો પૂરી પાડતા હતા. તો એમણે કીધું કે આગા ખાન સાહેબ ફ્રી પ્રેસ, કે દરેકને સાચું બોલવાનું અને કોઈ પણ ભય, ચિંતા વગર સાચી વાત બોલવાનું હિંમત હોવી જોઈએ. તો એના માટે એ ચાહતા હતા અને એના માટે એના અંદર એમણે સમય બી આપ્યો, રોકાણ કરતા હતા અને લોકોને, જે બેકાર લોકો છે, જે લોકો પાસે રોજગારી નથી, કામ નથી, એમને રોજગાર કેવી રીતે મળે એની તકો પૂરી પાડતા હતા. અને તેમના વિના દુનિયા ગરીબ છે. કે જ્યારે આ દુનિયાના અંદર ફિઝિકલી હયાત હતા તો દુનિયા બહુ માલદાર હતી એમના હોવાના કારણે. હવે દુનિયાના અંદર જાહેર રીતે નથી તો એવું લાગે છે કે એમના વગર દુનિયા ગરીબ થઈ ગઈ છે. તો બહુ બ્યુટીફુલ શબ્દ છે. અને મલાલા યુસુફઝઈ, જે પાકિસ્તાનમાંથી છે અને નોબેલ પ્રાઇઝ વિનર છે, અને એમણે મૌલા માટે કીધું કે I pass on my deepest condolence to His Highness Prince Karim Aga Khan's family and loved ones. His legacy will continue to live on through the incredible work he laid for education, health, and development around the world. તો મલાલા યુસુફઝઈ, નોબેલ પ્રાઇઝ વિનર, એ કહે છે કે હું હિઝ હાઇનેસ પ્રિન્સ કરીમ આગા ખાનના પરિવાર અને એમના પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. તો કે દુનિયામાંથી તેઓ રહેલત કરી ગયા છે, તો એમનું ફેમિલી અને એમને જે લોકો પ્યાર કરે છે એમના તરફ મારી સંવેદના છે. તેમનો વારસો વિશ્વભરમાં શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટે તેમણે કરેલા અવિશ્વસનીય કાર્ય દ્વારા જીવંત રહેશે. કે એમણે આખી દુનિયાના અંદર એજ્યુકેશન માટે, હેલ્થ માટે અને આખી દુનિયાના વિકાસ માટે જે કાર્ય કર્યું છે તેમના કારણે એમને આખી દુનિયા હંમેશા યાદ કરતી રહેશે અને એ રીતે હંમેશા દરેક લોકોના હૃદયના અંદર હયાત અને કાયમ રહેશે. તો માશાલ્લાહ, જે તો આપણે શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામે શાહ કરીમ માટે જે બાબતો કીધી કે દુનિયાના લીડરોએ એમને જે શ્રદ્ધાંજલિઓ આપી, તો એમાંથી આપણે અમુક લીડરો, 12 લીડરોનું મૌલાને શાહ કરીમને શું શ્રદ્ધાંજલિ આપી. મૌલાના દુનિયામાંથી જામો સિફાર્યા પછી એમના મૌલાએ આખી દુનિયાના અંદર જે કામ કર્યું એના શું વખાણ કર્યા મૌલાને યાદ કરીને, એ આપણે જોયું. રાઈટ. હવે આ જ ફરમાન મુબારકના પેરેગ્રાફના અંદર એક બીજી બાબત છે. તો આજે આખી દુનિયાના અંદર મૌલાએ કામ કર્યું અને જે વર્લ્ડના પોલિટિકલ લીડરો અત્યારે છે અને પાસ્ટ અને બીજા બી ક્ષેત્રોના જે અગ્રગણી લોકો છે, એમણે મૌલાના શાહ કરીમને યાદ કરીને શું બોલ્યા અને શ્રદ્ધાંજલિ આપી. તો એના પરથી મૌલાએ પર થોડો અંદાજો આવે છે કે એમને આખી દુનિયામાં શું કામ કર્યું. કારણ કે
આ શબ્દો બી આટલા સારા શબ્દો વાપરવા છતાં પણ જે શાહ કરીમે મૌલાએ જે કામ કર્યું ત્યાં સુધી આપણે નથી પહોંચી શકતા, એના વખાણ નથી કરી શકતા, આપણી પાસે શબ્દો નથી એવા. હવે પર્ટિક્યુલરલી ઇસ્માઇલીઓ માટે મૌલાના શાહ રહીમ કહે છે, now is a time for us all to reflect on how our 49th Imam touch all our lives. All our lives. આપણી હવે આપણે વાત કરીએ તો શાહ રહીમ ઇસ્માઇલીઓને ફરમાવે છે કે હવે આપણા બધા માટે આપણા 49 ઇમામે સર્વે લોકોના જીવનને કેવી રીતે પ્રભાવિત કર્યા હતા તેના ઉપર વિચારણા કરવાનો સમય છે. તો આખું જે મૌલાના શાહ કરીમનો જોમો હતો, 67 વર્ષનું જે ઇમામતનો કાળ હતો, તો એના અંદર આપણા ઇસ્માઇલીઓને કેવી રીતે ટચ કર્યું એમના કાર્યોએ, એમના ઇલમે. તો મૌલાએ પોતાનો સમય અને આ જે પોતાની આખી જિંદગી આપી દીધી ઇસ્માઇલીઓ માટે, તો એ કેવી રીતે આપણે ટચ કર્યું એના માટે વિચારવાનો સમય આવી ગયો છે. આપણે શાંતિથી બેસીને વિચારીએ કે આપણને કેટલું ટચ થયું આ બધું. મૌલાએ તો આખી શાહ કરીમે 21 વર્ષની ઉંમરે તખત પર બિરાજમાનને ફરમાયું કે અમે અમારી જિંદગી તમને અર્પણ કરીએ છીએ. બરાબર, આખી જિંદગી મૌલાએ આપણે ઇસ્માઇલીઓના દીન અને દુનિયાના ઉદ્ધાર માટે અર્પણ કરી દીધી. પણ આપણને કેટલું ટચ થયું એના માટે વિચાર કરો. શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહ સલામ મૌલા ફરમાવે છે. તો શાહ કરીમનો જોમો હતો ઇમામતનો 67 વર્ષનો. તો એક તો એ છે કે આપણે મૌલા પેરિસના અંદર અને લિસ્બનના અંદર પોતાની ઇમામતની સીટ હતી. તો આપણને ત્યાંથી સમાચાર મળતા હતા કે મૌલા આખી દુનિયા માટે શું કામ કરે છે, મુસ્લિમ ઉમ્મા માટે શું કામ કરે છે, અને આપણા ઇસ્માઇલીઓ માટે બી શું કામ થઈ રહ્યા છે. બરાબર, તો એ સમાચારો આપણને એક તો ટચ કરે છે, રાઈટ. મૌલા આપણા દીન અને દુનિયાની બહેતરી માટે જે કામ કરીએ છીએ, તો એક સામાન્ય દુનિયાના અંદર બી આપણે ફેમિલી મેમ્બર કે આપણા કુટુંબના અંદર કે સમાજના અંદર, જમાતના અંદર કે આપણા નોકરી ધંધા પર કોઈ આપણા માટે કાર્ય કરે છે, તો આપણને એ ચીજ ટચ થાય છે કે આ માણસ મારા માટે કામ કરે છે, રાઈટ. તો શાહ કરીમે આખી જિંદગી આપણા ઇસ્માઇલીઓના ઉદ્ધાર માટે આપી દીધી. તો આપણને કેટલું ટચ થયું એમ મૌલાનું કાર્ય. તો મૌલા દુનિયાબાને બી એમ કહેવાય છે કે 18 કલાક કામ કરતા હતા, રાઈટ. છેલ્લે કે 20 કલાક કામ કરતા હતા મૌલા. જે એક જાહેરના અંદર કોઈ માણસ આંખો ખુલ્લી રાખીને કામ કરે, રાઈટ. તો તેરા શાપીર તો કદી ના સોવે, તુજે સોના ક્યું ભાવે. તો નુરાની બાબત એક જ છે, પણ મૌલાએ જે જિસ્મ મુબારક લીધું છે એ રીતે બી મૌલા પોતાના મુરીદો માટે 18-20 કલાક કામ કરતા હતા. અને આખી દુનિયાના અંદર મૌલા જે કામ કરે છે, તો આખી દુનિયા માટે કામ કરે છે. અને ઇસ્માઇલીઓ જ્યાં જ્યાં બી રહે છે અને એ સુખ શાંતિ સારી રીતે રહી શકે એ રીતે મૌલા ગવર્મેન્ટ સાથે અને બીજાઓ સાથે એ રીતે સંબંધો મૌલાએ બાંધેલા હોય છે. તો ત્યાંથી આપણને સમાચાર મળતા હતા. તો એ આપણા જીવનને કેટલું સ્પર્શ કર્યું, આપણા દિલના, આપણા રૂહને. બરાબર. અને મૌલા તરફથી તાલિકા આવતા હતા, દોરવણીઓ આવતી હતી, એ આપણને કેટલી ટચ કરતી હતી. મૌલાના દુઆ આશીષો, મૌલા આપણા ફિકર કરતા હતા જ્યારે કોવિડ આવ્યું ત્યારે, અને આપણને દિલાસો આપ્યો કે તમે સબર કરો, ઇન્શાલ્લાહ ધીરે ધીરે બધું સારું થઈ જશે. તો આપણને કેટલી રાહત અને શાંતિ મળતી હતી. તો એ કેટલું આપણે ટચ કર્યું. બીજું કે મૌલા જાહેરના અંદર જમાતમાં પધારતા હતા અને મૌલાના જાહેરી દીદારથી આપણને આપણા દિલને, આપણા રૂહને કેટલું સુકૂન, શાંતિ મહેસૂસ થઈ, કેટલું ટચ થયું. તો દિલ જ્યારે નરમ થાય છે ત્યારે આંખો ભરાઈ આવે છે, આપણા રોંગટા ઊભા થઈ જાય છે, દિલ નરમ થાય છે. તો એ કહેવાય છે કે ટચ કર્યું કહેવાય. બરાબર. તો દાખલા તરીકે કોઈ આલિમ હોય તો એના ફક્ત પોતાની ફિકર કરતો હોય, પણ એ દરેકની ફિકર કરે છે અને એની મહેનત અને સમયના લીધે આપણી જમાતખાનાની હાજરી વધે છે, આપણી બેતુલખાની બંદગીની હાજરી વધે છે, આપણી તસ્બી ગિરિયાઝારી મૌલાના શુક્રિયા અદા એની વધે છે, આપણું ઇલમ વધે છે, આપણા અમાલ પાક થાય છે, મૌલાની યાદગીરી મોહબ્બતના અંદર ઇજાફો થાય છે, મૌલાની કુરબત હાંસલ થાય છે. તો એક તો એક સામાન્ય માણસથી થાય છે. તો જે આખી નૂરનો દરિયો છે, આખી કાયનાતનો માલિક છે, શાહ કરીમે પોતાના જોમાના અંદર મૌલા જમાતમાં પધાર્યા, આપણને જાહેરી દીદારની નવાજીશ કરી, આપણને દુઆ આશીષ ફરમાવ્યા, આપણી ફિકર કરી, આપણને ઇલ્મ જ્ઞાન આપ્યું, નસીહતો કરી. એ આપણે શાંતિથી બેસીને શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહ સલામ આ જોમાના અંદર
કે છે કે 49માં ઇમામે આપણા જીવનને કેટલું સ્પર્શ કર્યું, ટચ કર્યું. આપણે વિચારીએ કે આટલું બધું મૌલાએ આપણા માટે કાર્ય કર્યું, પણ આપણને ટચ થયું? જેવી રીતે 48માં જુમાના અંદર મૌલા ફરમાતા હતા કે આટલા ફરમાન કર્યા છતાં જો તમારા અમાલ ના સુધરે તો અમે શું કરીએ? તો આપણા અમાલ સુધર્યા કે મૌલાએ આટલી જહેમત આપણા માટે લીધી? તમારામાંથી એક જણ પણ અમારા ફરમાન પર અમલ કરે તો અમે સવાર સુધી ફરમાન કર્યા એમ સમજશું. પછી મૌલાએ ફરમાવ્યું કે 10 કલાક ફરમાન કર્યા એમ સમજશું. અમારા અહીં આવ્યા છતાંય જો તમે એવા ને એવા રહી જાઓ તો શું ફાયદો? અમારા આવવાનો શું ફાયદો? અમે ગરમીની સિઝનમાં અહીં આવ્યા અને તમે અમારા ફરમાન યાદ ના કરો તો શું ફાયદો? તો આ બધી ચીજો આપણને સ્પર્શ કરી. મૌલાએ ફરમાવ્યું કે તમે જાહેરમાં અમારી પાસે આવો છો તો તમને 3 ચીજોનો લાભ મળે છે. એક તો અમારા દીદારનો લાભ મળે છે. તો આપણે શાહ કરીમના કેટલા બધા દીદાર કર્યા, બરાબર? એ લાભનો આપણે કેટલો ફાયદો ઉપાડ્યો. પછી મૌલાએ કીધું કે ઇલમ જ્ઞાનના બોલ સાંભળવાનો લાભ મળે છે. તો શાહ કરીમના જોમાના અંદર મૌલા આટલી મુસાફરી, જહેમત ઉપાડીને આપણને ઇલમ જ્ઞાન સંભળાવ્યું, નસીહત કરી. એનો કેટલો આપણે લાભ લીધો. અને ત્રીજું મૌલાએ કીધું બીજાઓ માટે ઇલમ જ્ઞાનના બોલ લઈ જવાનો લાભ મળે છે. તો એક જાહેરી દીદારનો લાભ, મૌલા આપણને ઇલમ જ્ઞાનની નસીહત કરે છે આપણા પોતા માટે અને બીજા લોકો માટે આ ઇલમ જ્ઞાનના બોલ લઈ જવા માટે, પહોંચાડવા માટે. એમાં આપણે કેટલો ફાયદો હાંસલ કર્યો. એ શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામ ફરમાવે છે કે આખો જોમો જે તમે શાહ કરીમનો જે જોયો, તો એના અંદર તમને આ ચીજો કેટલી સ્પર્શ કરી, ટચ કરી, એ વિચાર કરવાનો સમય આવી ગયો છે. તમે હવે શાંતિથી બેસીને વિચાર કરો. બરાબર? તો આપણને પૂછવું જોઈએ. મૌલા કે છે આટલા ફરમાન કર્યા છતાં જો તમારા અમાલ ના સુધરે તો અમે શું કરીએ? તો આ બધી જાહેરી બાબત છે, બરાબર? બાતુનના અંદર એના પર અમલ કરીને જે રૂહાની રોશનીની વાત છે, તો શાહ કરીમે બેતુલ ખ્યાલના ફરમાન મુબારકના અંદર ફરમાવ્યું કે રોશની તમને ટચ કરશે, સ્પર્શ કરશે. તો આપણે વિચારીએ કે મૌલાએ આટલી જહેમત, મહેનત લઈને આપણને આટલો આસાનીથી બેતુલ ખ્યાલનો બોલ આપી દીધો અને આ ઇલમ આપ્યું. તો ઇલમ અને ઇસ્મે આઝમની પ્રેક્ટિસથી દુઆ, ઇબાદત, બંદગી, દસોનથી આનાથી આપણે કેટલા પાક અને સાફ થયા. આપણા અમાલ કેટલા સારા થયા. આપણી યાદગીરી, મૌલાની મોહબ્બત, કુરબતના અંદર કેટલો વધારો થયો અને રૂહાની રોશનીનો આપણને ટચ થઈ, સ્પર્શ થઈ. એનો આપણે વિચાર કરીએ તો જ્યારે ટચ થવાની વાત આવે છે તો આ બધી ચીજો આવે છે. જે શાહ કરીમ લિસ્બન, પેરિસ અને આખી દુનિયાના અંદર ત્યાં રહીને કામ કરતા હતા અને આપણને બધા મેસેજ મળતા હતા, તાલિકા મળતા હતા. મૌલા જાહેરના અંદર આપણને દીદારી નવાજીશ ફરમાવતા હતા, દોરવણી નસીહતો ફરમાવતા હતા. અને આપણને મૌલાએ ઇલમ જ્ઞાન આપ્યું, મૌલાએ પોતાના ફરમાન મુબારક આપ્યા, ઇસ્મે આઝમ આપ્યું. એની પ્રેક્ટિસ કરીને આપણને કેટલી ચીજો આપણા હૃદયને, આપણા રૂહને સ્પર્શ થઈ. મૌલાએ સમય આપ્યો, પોતાનું ઇલ્મ જ્ઞાન આપ્યું, જે મૌલા મુર્તઝા અલીમના દરિયા છે. તો શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ સલામ ફરમાવે છે કે તમે શાંતિથી બેસીને હવે વિચાર કરો કે તમને આ બધી ચીજો કેટલી સ્પર્શ કરી. સ્પર્શ કરી કે નહીં, અને કરી તો કેટલી કરી, અને સ્પર્શ ના થઈ તો કેમ ના થઈ? આ વિચાર કરવાનો સમય આવી ગયો છે, બરાબર? આપણે થોડા એકાદ પેરેગ્રાફ હજુ આપણે સમજવાની કોશિશ કરીશું. પછી મૌલાએ 2 પેરેગ્રાફના અંદર જે પોર્ટુગલ ગવર્મેન્ટ અને અ, ઇજિપ્તની ગવર્મેન્ટ અને ઇજિપ્તના અંદર જે આસવાન જે સિટી છે, જ્યાં મૌલા શાહ કરીમના જીસમ મુબારકની દફનવિધિ થી એમને જે મૌલાને સાથ સહકાર આપ્યો, તો મૌલાએ એના માટે આભાર માન્યો. તો એ ફરમાન મુબારક છે. મૌલાએ ફરમાવ્યું કે આઈ વુડ લાઈક ટુ થેન્ક ધ ગવર્મેન્ટ ઓફ પોર્ચુગલ ફોર ધ વે ઇન વિચ ઇટ હેઝ ઓનર્ડ માય ફાધર and accorded courtesies and support to enable the ceremonies associated with the funeral to take place with such dignity. Lisbon is the seat of Ismaili Imamat, and I intend to continue to develop our important relationship and presence here. તો એનું ગુજરાતી ટ્રાન્સલેશન છે. પોર્ચુગલ સરકારે જે રીતે અમારા પિતાશ્રીનું સન્માન કર્યું છે અને અંતિમ સન્માન સાથે સંકળાયેલ વિધિઓ આવી ગૌરવપૂર્ણ રીતે આયોજિત થઈ શકે તે માટે જે સૌજન્યશીલતાઓ અને સહાયતા પ્રદાન કરી છે તે બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તો જ્યારથી પહેલા બી પોર્ચુગલ ગવર્મેન્ટ જ્યારે મૌલાની ઇમામતની સીટ પેરિસ, ફ્રાન્સ હતી, ત્યારે બી મૌલા પોર્ચુગલ ગવર્મેન્ટના સંપર્કમાં હતા શાહ કરીમ.
તો જ્યારથી મૌલાનો સંપર્ક પોર્ચુગલ ગવર્મેન્ટથી શરૂ થયો અને મૌલાએ જોમો સ્વીકાર્યો, ત્યાર સુધી પોર્ચુગલ ગવર્મેન્ટે જે રીતે અમારા પિતાશ્રીનું સન્માન કર્યું છે, તો ઓલવેઝ મૌલાનું એમને મૌલાના કાર્યોને અને બહુ એપ્રિશિએટ કર્યા છે. તો એના માટે અને તેમના અંતિમ સન્માન તો મૌલાએ જોમો સ્વીકાર્યો શા કરીને, અને મૌલાના ફ્યુનરલના કાર્યના અંદર પોર્ચુગલ ગવર્મેન્ટે મૌલાનું જે મર્તબો છે, મૌલાનું જે ડિગ્નિટી છે, રિસ્પેક્ટ, એને બુલંદ કરીને સાચવીને જે કર્ટસી સોજ્યશીલતા બતાવી અને હેલ્પ કરી પોર્ચુગલ ગવર્મેન્ટે, તો એના બદલ શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમ પોર્ચુગલ ગવર્મેન્ટનો બહુ આભાર માને છે. તો આના પરથી આપણે શું સમજવાનું છે, જે આખી કાયનાતનો ધણી છે, વકુલ શૈન શૈના ઉફ ઇમામ મુબીન, અને અમે દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં કરેલ છે. જે જાહેર ઇમામ હાજર ઇમામ છે, આખી દુનિયાનો જે માલિક છે, ઓરિજિન ઓફ ઓલ ક્રિએશન. શાહ કરીમ પત્રકારે પૂછ્યું રિપોર્ટરે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇમામ, તો મૌલાએ ફરમાયું કે ઓરિજિન ઓફ ઓલ ક્રિએશન. એ મૌલા